નૈશદભાઈ ત્રિવેદી અને કુમારી તન્વી પાટીલ આપણી સાથે આજે જોડાયા છે. બેંકની ઘણી બધી વિગતો આજે આપણને આપવાના છે. આ બેંકની જે વિશેષતા છે એ આપ જાણજો, સમજજો, આપના પરિવારને પણ પરકોલેટ કરજો અને ખૂબ રસપ્રદ માહિતી નૈશદભાઈ આપશે. આજે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે એટલે આજે આપણે એ પર્વને પણ આજની સભામાં વણી એટલે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમ પણ આજે છે. આજે શેડ્યુલ આપણું થોડું હેક્ટિક રહેશે, પણ આપ સૌને વિનંતી કરું છું કે આજે ભગવાને વળી લાજ રાખી છે એટલે મેઘરાજા બંધ થયા છે એટલે બહુ સારી વાત છે. બાકી કાલે સાંજે તો મને ડચું બધું થતું કાલની મિટિંગ થશે કે ક્યાં, પણ આજે ભરતભાઈને ફોન કર્યો, રાજભાઈને ફોન કર્યો, બધા મિત્રોને ફોન કરીને પૂછ્યું કે મિટિંગ તો આપણે ચાલુ જ રાખવી છે. ભગવાન છે મહારાષ્ટ્રે આપણને સરસ વાતાવરણ આપશે અને સરસ છે, પણ જેમ બને એમ આપણા ટાઈમ શેડ્યુલમાં આપણે આપણું કામકાજ પૂરું કરીશું. આજની આ સામાન્ય સભામાં આપ સૌને આવકારું છું અને આજના કાર્યક્રમનો પૂરો લાભ લેજો. બીજી પણ એક બે વાત છે પછી કહીશ, પણ આપણા શેડ્યુલને આપણે આગળ ચલાવીએ. દસ સભાની કાર્યવાહીનો વાંચન માટે મંત્રીશ્રીને વિનંતી કરું, ઝડપથી વાંચન કરી લેશે. સામાન્ય સભા નંબર 11 તારીખ 27/6/26 ના રોજ અત્રે કન્યા વ્યાયામશાળા ખાતે સવારે 10:15 કલાકે મળેલ, જેમાં તમામ સભ્યો, ભાઈઓ, બહેનો, કારોબારી સભ્યો તેમજ હોદ્દેદારો અત્રે સમયસર હાજર રહે. સૌપ્રથમ પ્રાર્થના પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશીએ શાંતિપાઠ સમૂહમાં કરાવેલ અને વાતાવરણ ભક્તિમય બનાવેલ. ત્યારબાદ આવકાર પ્રવચન પ્રમુખ શ્રી જોશીભાઈ દ્વારા સુંદર રીતે કરાવેલ. ત્યાર પછી મંત્રી શ્રી કનુભાઈ દ્વારા ગત સામાન્ય સભાની મિટિંગની મિનિટ્સ વાંચી સર્વાનુમતે બહાલી મેળવેલ. ત્યાર પછી જન્મદિન અભિવાદન શ્રી ગિરીશભાઈ દરજી દ્વારા માહે જૂન 26માં આવતા જન્મદિન સભ્યોને મંચસ્થ દ્વારા ગિફ્ટ આપીને સુંદર રીતે જન્મદિન અભિવાદન ઉજવવામાં આવેલ. ત્યારબાદ ઇન્ડોર ગેમ મોબાઈલ નંબર વાળી ગેમ શ્રી દિલીપભાઈ જોશી દ્વારા તમામ સભ્યોને હાઉસી જેવી ગેમ રમાડી આનંદ પ્રાપ્ત કરાવેલ. સદરુ ગેમમાં સભ્યો પાસેથી ₹10 લેવામાં આવેલ અને જે રકમ 1 થી 6 સભ્યો માટે વહેંચવામાં આવેલ. પ્રથમ ઇનામ શ્રી વી.કે. શાહ, શ્રી રજનીભાઈ શાહ બીજુ, શ્રી અશોકભાઈ જોશી, શ્રી વિનયભાઈ, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી વિજયભાઈ પટેલને ઇનામો આપેલ. ત્યાર પછી પ્રમુખશ્રી દ્વારા આજની કારમી મોંઘવારી તથા સમય પરિસ્થિતિને પહોંચી વળવા વાર્ષિક ફી ₹100 વધારવામાં આવેલ. ₹600 ને બદલે ₹700 ફી આપણી વાર્ષિક ફી નક્કી કરવામાં આવેલ, જે તમામ સભ્યોએ સર્વાનુમતે બહાલી મેળવેલ. શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે રજૂઆત કરતા તમામ સભ્યોએ સર્વાનુમતે બહાલી આપેલ. તેમાં તે પ્રમાણે ભોજન ટોકન પેટે ₹40 ને બદલે ₹50 કરવામાં આવેલ અને તેનો અમલ તારીખ 1/7/26 થી કરવામાં આવેલ, જેમાં સર્વાનુમતે પણ તમામ સભ્યોએ બહાલી આપેલ. આભાર વિધિ શ્રી ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ સુથાર દ્વારા સુંદર રીતે કરાવેલ. છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ છૂટા પડે. સૌને જય મહારાજ. મંજૂર. રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે આખું ટાઈઅપ કરી અને આજનો પ્રોગ્રામ એમણે ટાઈઅપ કરી આપ્યો. એ માટે હું અત્રે જાહેરમાં એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને વિનંતી કરું કે એમના હાથે જ આપણે નૈશદભાઈનું અને તન્વીનું પ્રોગ્રામ કરીએ. એટલે એ લોકો આવ્યા અને મારા ઘરે આવ્યા. મેં દિનેશભાઈને ભરતભાઈને બોલાયા અને ફાઇનલાઇઝ કર્યું. બીજું કોઈ બી સંસ્થાની અંદર કાયદો કોઈ બી સંસ્થામાં પૈસા વગર ચાલતી નથી.
એટલે બેંકવાળા આ 5,000 રૂપિયા આપે છે, એમને કંઈ અડવાનું નથી. અને બંને ભત્રીજા આવ્યા છો, હું બંનેનું સન્માન કરું છું. અરે વાહ વાહ. સાહેબને બોલાવો. સાહેબ આવો. સાહેબને. ગયા મહિને આપણા પ્રમુખ શ્રી દિનેશભાઈ જોરદાર 500 રૂપિયા આપેલા ત્યારે એમને ભેટ આપવામાં થેન્ક યુ છે 3/7/52. એટલે આપણે ગિરીશભાઈને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. ખૂબ ખૂબ અમે થોડીક વસ્તુઓ તમારી જોડે જણાવવા માટે આવ્યા છે કે એક તો આપણા જે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે, પછી બેંકના ફિક્સ ડિપોઝિટના રેટ્સ છે, એ બધી જે વસ્તુઓ અવેરનેસ માટેની છે, નવી બેંક છે કે જૂની બેંક છે, શું છે શું નહીં, એની પૂરી માહિતી આપવા માટે અમે આવ્યા છે. તો પહેલાં અભિવાદન કરી લઈએ. સિનિયર સિટીઝનને વધારે ટાર્ગેટ કરતા હોય છે બીકોઝ કે આપણી જોડે પ્રોસેસ નોલેજ નથી હોતી કે પ્રોડક્ટ નોલેજ નથી હોતી કે કઈ રીતે એ લોકો આપણને કેચ કરે છે. બરાબર, તમારી જોડે સ્માર્ટફોન છે તો એની અંદર લિંક મોકલશે કે પીડીએફ મોકલશે કે તમને કોઈ ફોટો કે સ્કેનર મોકલશે, એના થ્રુ એ લોકો આપણી જોડે ફ્રોડ કરતા હોય છે. સિનિયર સિટીઝનને ફોન આવ્યો કે તમે આ લિંક ઉપર અપડેટ કરો, કેવાયસી તમારું પેન્ડિંગ છે બતાવશે, કે ક્યુઆર ઉપર તમે સ્કેન કરો, ક્યુઆર સ્કેન કરો, અમે તમને પૈસા મોકલી આપીએ છીએ. પૈસા મોકલવા માટે ક્યુઆરની જરૂર નથી હોતી કે સ્કેનરની જરૂર નથી હોતી, લેવા માટે જરૂર હોય છે. રાઈટ, આપણે કોઈ લિંક એવી આવી કે કોઈ અજાણી લિંક આવી, આરટીઓની લિંક આવી ગઈ કે ગવર્મેન્ટની કોઈ લિંક આવી ગઈ, જાણ્યા જોયા વગર આપણે ઓપન કરીશું, આપણા બેંકની બધી ડિટેલ, મોબાઈલની બધી ડિટેલ એ લોકો જોડે જતી રહેશે અને એનાથી એ લોકો તમારો ફોન હેક કરીને ફ્રોડ કરી રહ્યા છે કે પૈસા આપણા અકાઉન્ટમાં જે કંઈ પણ હશે એનાથી એક અકાઉન્ટ એણે ક્લિક કરી લીધું, બધા અકાઉન્ટની ડિટેલ મળી જશે. બીકોઝ અત્યારે ડિજિટલ એટલું બધું આગળ વધી ગયું છે કે હું અહીંયા બેઠા બેઠા મારો ફોટો ક્લિક કરીશ, એ ગમે ત્યાંથી મારું લોકેશન ફેચ કરી લેશે. બરાબર, તો એ એક અવેરનેસ રાખવાની છે. અજાણી લિંક ઉપર ક્લિક ના કરો, ઓટીપી શેર ના કરો, ક્યુઆર કોઈને મોકલશો નહીં, કોઈ ક્યુઆર અજાણ્યો આવ્યો તો એને ઓપન ના કરશો, સ્કેન ના કરશો, જેને આપણે જાણતા ના હોય. આજે હું બેંકમાંથી અહીંયા આવ્યો છું, તમે બધા મને ઓળખો છો, પણ 2 મહિના પછી હું બેંકમાં નથી અને મેં ફોન કર્યો કે હું બેંકમાંથી જ વાત કરું છું, તમને ખબર નથી કે એ જગ્યાએ છું કે નહીં. તો આપણે એ જોયા જાણ્યા વગર કોઈને ડિટેલ આપવાની જરૂર નથી. કંઈ પણ હોય હું બેંકને જઈને રૂબરૂ મળી આવીશ કે સ્ટાફને જઈને રૂબરૂ મળી આવીશ, ધેન આફ્ટર તમે એ વસ્તુ કરો. ગવર્મેન્ટ બેંકની અંદર થઈ રહ્યું છે કે આઉટ ઓફ સ્ટેટના માણસો આવે છે, ટાઈમે સર્વિસ મળી, ટાઈમે સર્વિસ ના મળી. અહીંયા બધો સ્ટાફ બ્રાન્ચ મેનેજરથી લઈ અને ઓફિસ બોય સુધીના બધા નડિયાદના છે. બરાબર, એટલે તમને સર્વિસ પેરામીટરમાં ક્યારેય તકલીફ નહીં પડે. બીજું, આગળ આવા ઘણા બધા અમે લોકો વિચારીએ છીએ કે એક્ટિવિટીમાં તમારા જોડે કોર્ડિનેટ કરી, ટાયપ કરી અને આગળ વધીએ. તો પૂરતો સહયોગ અમને આપજો, જેથી કરીને આ નાનું ફંક્શન છે, આગળ જતાં મોટું ફંક્શન પણ અમે ઓર્ગેનાઇઝ કરી શકીએ અમારા તરફથી. આ પાર્શિયલ કર્યું છે, પેલું અમે ફૂલ કરી શકીએ, એવો સહયોગ અમને આપજો. બસ આ મિત્રો, આપણે ત્યાં રિટાયર્ડ થયેલા બેંક મેનેજરો પણ છે, એટલે કઈની વાત તો બધાને ખૂબ લોજિકલી સમજાઈ હશે, પણ છતાં કોઈને કોઈ ટેકનિકલ બાબત પૂછવી હોય, કંઈ બેંકને લગતી કોઈ વાત હોય અને પોતે ગુંચાતા તો આપણે એમને સલાહ લઈ શકીએ છીએ. 5 મિનિટ હું આપું છું. તમારે કોઈ પણ પ્રશ્ન બેંક રિલેટેડ હોય, તમને કોઈ ઇસ્યુ હોય, મારો જ પ્રશ્ન હતો, ભાઈએ હમણાં સોલ્વ કર્યો મને, એટલે એવો કોઈ તમને મગજમાં કંઈ બી બેંકને રિલેટેડ કોઈ વાત હોય તો લેટેસ્ટ એમની પાસે માહિતી હોઈ શકે, એટલે આપણે એમને પૂછી અને આપણે સ્પષ્ટતા મેળવી શકીએ. આ આપણી પ્રાઇવેટ બેંક કહેવાય.
આપણી પ્રાઇવેટ બેંક છે શેડ્યુલ બેંક કહેવાય, સ્મોલ ફાઇનાન્સ ના કહેવાય. જેમ એચડીએફસી છે, એક્સિસ છે, કોટક છે, રાઈટ, સેમ વે આપણી પ્રાઇવેટ સેક્ટર બેંક છે પણ શેડ્યુલ બેંક કહેવાય. હા, શેડ્યુલ બેંક કહેવાય. અને હવે એમએનસી કહેવાય. ડિપોઝિટ ઇન્સ્યોરન્સમાં કેટલા પૈસા પાસ? સેમ આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે 5 લાખ સુધી પર ફર્સ્ટ આઈડી પર બેંક. ઓકે, એક બીજો મારો એક મિનિટ દાખલા તરીકે આપણે એફડી 12 મહિનાની હોય છે ને, તો 12 મહિના ઉપર 1 મહિનો જે અમુક બેંક કહું છે કે 13 મહિના હોય તમારા, તો અમુક વ્યાજ 1% કે ઇટ ઇઝ પોસિબલ. એવું ના હોય. એમાં કેવું હોય, ઘણી બેંકોમાં આપણે જોયેલું છે કે અમુક દિવસ ઉપર હોય. ધારો કે 12 મહિનાને 1 દિવસ, 12 મહિનાને 2 દિવસ, તો એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટનો ફરક પડે. હવે ધારો કે મેં એફડી મૂકી છે, મારી 12 મહિનાને 11 દિવસ માટે મેં મૂકી, તો એ ટેન્યોર પછી મેં શું ઇન્સ્ટ્રક્શન રાખેલી છે, હવે મેચ્યોરિટી અકાઉન્ટમાં મારે જોઈએ છે એ ટાઈમે, તો એ ટેન્યોરનું જેટલું વ્યાજ છે એના સાથે મારા અકાઉન્ટમાં આવી ગઈ. પણ કદાચ મેં રિન્યૂ કરી છે, એ વિથ ઇન્ટરેસ્ટ મારે રિન્યૂ કરવી છે, તો ફરીના 12 મહિનાને 11 દિવસમાં જે ઇન્ટરેસ્ટ રેટ બેસતો હશે ને એમાં જ મને રિન્યૂ કરી આપશે, કોઈ એડિશનલ નહીં મળે. એ ટેન્યોરમાં જે આવતું હશે ને, એક ચાર્ટ આવે છે, હું તમને વોટ્સઅપ કરાવી દઈશ, હું કરીશ ને તો મેડમ કરશે તમને. એની અંદર ટેન્યોર પ્રમાણે હોય કે 7 દિવસમાં કેટલું છે, 7 દિવસથી 15 દિવસમાં કેટલું છે, 15 દિવસથી 30 દિવસમાં, 60 દિવસમાં કેટલું છે, તો એ દિવસમાં જે કેલ્ક્યુલેટ થશે ને એ જ આપણને એનો બેનિફિટ મળશે, બીજો નહીં મળે. છે પણ 2 વર્ષ કરતા કદાચ 2 મહિના એની પછી વધારાના 2 મહિના સુધી એ ઉપાડી શક્યો નથી, તો એને એ 2 મહિનાના ઇન્ટરેસ્ટ મળે કેમ? હવે તમે જે કહ્યું કે એને એફડી રિન્યૂ કરી જ નથી. એક મિનિટ શું થશે? સાંભળો, મને આજે હું તમારી એફડી બનાવીશ, બરાબર છે, તમે મને 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ બનાવવા માટે આપ્યા 2 વર્ષ માટે, પણ એ જ ટાઈમે હું તમારા ટેન્યોરની ઇન્સ્ટ્રક્શન પૂછી લઈશ કે 2 વર્ષ માટે તમે 1 લાખ રૂપિયા આપ્યા છે, એમાં ઇન્ટરેસ્ટ તમારે ક્વાર્ટરલી જોઈએ છે, હાફલી જોઈએ છે કે યરલી જોઈએ છે, બરાબર. મેચ્યોરિટી ઇન્સ્ટ્રક્શન પણ હું તમને પૂછીશ કે મારે મેચ્યોર થાય મારી એફડી 2 વર્ષ પછી મારા ખાતામાં જોઈએ છે કે એની એ રિન્યૂ કરવી છે. જો તમે એને તોડવા માટે આવશો તો હું તોડી આપીશ, તમે ઓટો રિન્યૂ આપી હશે તો. બાકી તમે ઓટો રિન્યૂ નહીં આપી હોય તો બાય ડિફોલ્ટ એ પૈસા વ્યાજ સહિત તમારા અકાઉન્ટમાં આવી જશે. એટલે તમારા રેગ્યુલર બીજી વસ્તુ એક હું તમને મારા તરફથી સજેશન આપું, ઘણા બધા બેંકો વાળા એવું કરતા હોય છે કે હવે તમને સ્ટેન્ડ અલોન એફડી બનાવી આપીએ. જેમ સ્ટેન્ડ અલોન એફડી એટલે ખાલી એફડી તમારી બેંકમાં બનશે, અકાઉન્ટની જરૂર નથી, બરાબર. તો સર એવું ના કરાવાય. એનું રીઝન તમને કહું કે તમે ખાલી સ્ટેન્ડ અલોન એફડી મૂકો છો એટલે એનું વ્યાજ અથવા એ મૂડી તમારે જ્યારે પાછી જોઈતી હોય તો ડીડી બનીને આવશે, તમારી જોડે ડિમાન્ડ ડ્રાફ્ટ બનીને આવશે, તો સેમ દિવસે એની ઇફેક્ટ તમને લોકોને નહીં મળે, બરાબર. એના માટે તમારે શું કરવું પડે, અકાઉન્ટ હોય ને તો તમને સેમ દિવસ મળે. બીજી વસ્તુ, ના કરે નારાયણને કંઈક થઈ ગયું, આપણને કંઈક થઈ ગયું, તમારા નામે સિનિયર સિટીઝનનો ફાયદો લેવા તમે ઇન્ટરેસ્ટ લેવા માટે સ્ટેન્ડ અલોન એફડી કરી, કંઈક થઈ ગયું, તો પાછળના જે નોમિની છે ને એને એ સ્ટેન્ડ અલોન એફડીની અંદર જ્યારે બેનિફિટ જોઈતો હોય છે કે પૈસા પાછા જોઈતા હોય છે ત્યારે બહુ ઘણી બધી તકલીફ પડે છે. બિકોઝ એ મેં બીજા જે અકાઉન્ટની ઇન્સ્ટ્રક્શન આપી એમાં નોમિનેશન બીજું કોક મૂકેલું છે, બરાબર છે. 2 છોકરા હોય, હવે હું સિનિયર સિટીઝન છું, મારા 2 છોકરાઓ છે, મેં સ્ટેન્ડ અલોન એફડી મૂકી છે, એમાં મેં એફડીમાં મારા એક મોટા દીકરાને બેનિફિશિયર રાખ્યો છે, પણ જે અકાઉન્ટમાં મેં બેનિફિશિયર રાખી છે કે મારા પૈસા આ અકાઉન્ટમાં જવા જોઈએ એમાં મેં મારા બીજા દીકરાને રાખ્યો, ત્યારે એ પૈસા પછી કોને મળવા એ ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહેતો હોય, ત્યારે એ પછી લીગલ ઉપર જવું પડે. તો એ વસ્તુ નહીં કરવાની, અકાઉન્ટ ઓપન કરીને જ એફડી કરાવવું જોઈએ. એક નોમિની કરતા મને એવું લાગે છે કે આજકાલ તો વધારે નોમિની બનાવી શકો છો. બનાવાય મલ્ટીપલ નોમિનીઝ મેક્સિમમ 4 રાખી શકાય. પર્સન્ટેજ તમારે કહી દેવાના કે મારે આટલા પર્સન્ટેજ રાખો ને 50% કરતા 25% આપણે કરી શકીએ. પ્રાયોરિટી ઇન્ડેક્સ હોય ને હા, ઉભા થઈને કહો ને, પેલા બોલો તો જે ફ્રોડ બને છે, ફ્રોડ મેસેજ એકચ્યુઅલમાં એ લોકો જોડેથી નંબર ક્યાંથી આવે, કોન્ટેક્ટ નંબર. બીજું કે આ જે સિનિયર સિટીઝનના નંબર કેમ બેક છે? આજની તારીખમાં મારી પાસે એક ફોન આવેલો, લેડીઝ બોલતી હતી,
મારી સિસ્ટરનું એકાઉન્ટ જનરલી આપણા નંબર છે ને મારા પોતાનો આ મેં કિસ્સો આજે આપણા ઘરે શેર કરેલો હતો કે આપણે કોઈ વસ્તુ પરચેસ કરી, મેં ગાડી લીધી 2019માં, તો મારો નંબર જે તે કોઈ કંપનીને ગયો હતો કે અમે બોલેવો ટાઈમની અંદર જે તે એક્ટિવિટી રાખી છે, તમે ફેમિલી સાથે આવો, અહીંયા આવો, બરાબર છે. ઇવેન્ટ વાળા જે હોય એ લોકો જોડે ડેટા જાય છે, એટલે આપણા ડેટા બેંકને આપતી હોય ત્યારે બેંક ત્યારે કોઈ કસ્ટમરના ડેટા કોઈ પણ વ્યક્તિને આપે નહીં, પણ ઘણી બધી એજન્સીસ છે. આજે એરટેલ, હું મારું કાર્ડ યુઝ કરું છું તો એ કંપની જોડથી ડેટા લેશે, મેં કોઈ વસ્તુ પરચેસ કરી છે તો એની જોડથી ડેટા લેશે. તમે અત્યારે કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ ખરીદવા માટે ગયા તો પણ તમારું નાનામાં નાનો ડીલર હશે ને એટલે તમારો ડેટા રાખશે અને શું કરશે કે તમને એ ટાઈમે એને એવું કરી કે ગ્રીટ કરવા માટે લઈએ છે કે અમારી તો મોબાઈલ નંબરની જરૂર મોબાઈલ નંબરની જરૂર છે. આજે તમે સંકેતમાં ગયા, એક એક્ઝામ્પલ આપું કે તમે સંકેતમાં ગયા, એને ત્યાંથી તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરી તો તમારી બર્થડેના ટાઈમે તમને મેસેજ આવે છે કે હેપી બર્થડે ડિયર કસ્ટમર. એનો મેગા સેલ આવ્યો તો તમને અવેરનેસ માટે આવે છે કે ભાઈ અમારો મેગા સેલ છે, બરાબર. તો આવા ઘણા બધા લોકો છે કે જેની જોડે તમારો ડેટા ઓલરેડી પહોંચી ગયો છે, ત્યાંથી તમારો ડેટા જાય છે. બીજું, મારો વિન્ટેજ, મારો જે નંબર છે એક જ મિનિટ સર, મારો નંબર છે એ હું સિન્સ 2008 યુઝ કરું છું, એટલે એ લોકો એ જોશે કે આ નંબરનું વિન્ટેજ આ માણસ જોડે કેટલા ટાઈમથી છે. 2008 થી વાપરું છું, 2026 છે તો મારી જોડે એ લગભગ 5, 15, 18 વર્ષની નંબર દેજો તો એ બધી જગ્યાએ મેં આપેલો હશે નંબર. એટલે તરત લગાવ્યું કે આનો નંબર એકનો એક છે તો આના બધા જ જગ્યાએ કેવાયસીમાં હશે, આના બેંક અકાઉન્ટમાં નંબર હશે, ત્યાંથી એ લોકો આપણને ક્રેક કરે. મારા એક કસ્ટમરનો કિસ્સો કહું તમને. પાટોલથી નીકળે છે, અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ચડે છે, જેવું ટોલ નાકું ક્રોસ કર્યું, ફાસ્ટેગ એમણે લીધેલું હતું, જેવું ટોલ નાકું ક્રોસ કર્યું, ફાસ્ટેગના પૈસા કપાવવાની સાથે એમને આરટીઓની ગાઈડલાઈનનો કોઈ મેસેજ પડ્યો. એપીકે ફાઇલ હતી, જે નવું ફોન સ્ટાર્ટ થયું હતું એપીકેનું, એમણે ઓપન કરી આખો ફોન હે 35-38 હજાર રૂપિયા હતા. કસ્ટમરને ખાલી એટલું જ દેખાયું કે ફાસ્ટેગના પૈસા કપાય છે મારા અને આરટીઓનો મેસેજ છે તો મને કઈ જાણકારી માટે આવ્યો હશે પૈસા કપાય. મલાડમાં ગવર્મેન્ટ બેંકમાં બ્રાન્ચ મેનેજર અને ઓફિસ બોય બંને ભેગા થઈને કસ્ટમરને એફડીની રિસીપ્ટ, કારણ કે લોકોને રાઇટ્સ છે એ બ્રાન્ચમાં બનાવી શકે છે, હું સેન્ટ્રલી જનરેટ કરીને આપું છું. મારે ત્યાં ફિક્સ ડિપોઝિટ બને ને તો એમાં કંઈ છેડછાડી ના કરી શકો. કદાચ તમે મારે ત્યાં આવ્યા અને હું તમને એમ કહું કે સર ફિક્સ ડિપોઝિટની રિસીપ્ટ નથી નીકળતી બીકોઝ મારું સર્વર ડાઉન છે કે મને સિસ્ટમ જનરેટ કરીને નથી આપતું. કેમ? કારણ કે ઓનલાઈન ક્રેશ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મારે ત્યાં કે બધી પ્રાઇવેટ બેંકોની અંદર પણ કોઓપરેટિવ બેંકો છે કે ગવર્મેન્ટ બેંકો છે. એ આજે ડીઓબી છે તો ડીઓબીની અંદર તમે ખેડૂત કોઈ હશે ને ક્રોપનું રિન્યુ કરવા માટે ગયું હશે તો એ 2 દિવસની અંદર રિન્યુ થઈ જશે. એ જ વસ્તુ પ્રાઇવેટ સેક્ટરમાં ટાઈમ લાગે છે કારણ કે એ લોકોના ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ જે છે એ પ્રોસેસ લેન્ધી છે, પણ એ બધું ડિજિટલી 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ એક ડિપાર્ટમેન્ટમાંથી જતું હોય એટલા માટે. એપીકે ફાઇલ છે એવું ખબર કેમ પડે આપણને? એપીકે ફાઇલ છે એવું આપણે લખેલું હોય જે લખેલું હોય છે. પીડીએફ હોય ને એવી રીતે એપીકે એવું લખેલું હોય એ ખાસ યાદ રાખવું એમ. હું તમને પૂછું કે હવે તમારી બેંકમાં ધારો કે એફડી મૂકી બરાબર, હવે એ એફડી મૂકીએ જ હવે તો એ લોકો તમને ખાલી કાગળ આપે, પછી મને એવું કે અમારી હેડઓફિસ તમારી હશે, તમારી ડાયરેક્ટ તમારી ઘેર પાકી ગઈ. એવી નડિયાદ જે છે બેંકો છે એફડી મૂકવા જઈએ છીએ એ લોકો એમની કોમ્પ્યુટર કાગળ કહીને આપણને આપી તો આપણે એ કાગળ કોઈ કાગળ હોય પણ ખરેખર એફડી કહીએ તમારી હેડઓફિસ ડાયરેક્ટ આપે. તમે ડાયરેક્ટ આપો કે ના આપો? મારી બ્રાન્ચમાંથી જ આપે એટલે એની જે રિસીપ્ટ આવશે એ મારી બેંકમાંથી જ આપીશ, બ્રાન્ચમાંથી જ આપીશ. બીજી વસ્તુ ક્રોસ ચેક કરવા માટે તમે પાસબુક પણ અપડેટ કરાવી શકો છો. ક્રોસ ચેક કરવા માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એમાં પણ તમને બતાવશે. ક્રોસ ચેક કરવા માટે તમે મારી જોડે સ્ટેટમેન્ટ જનરેટ કરાવશો એમાં પણ એ એન્ટ્રી આવી જશે. બીજી બેંકો એવું બેંક છે પછી આ ઇંગ્લિશ બેંક એ લોકો આવી આપણી કે અમારી એ લોકો એવું છે કે એવું છે એ લોકો કાગળીવાળા એ લોકો એવું કરશે A4 સાઇઝના પેપર કાગળીવાળા A4 સાઇઝના પેપર અને પછી તમે જો કદાચ
લે તમે જોયું હોય ને તો કે આપણી બેંક ખબર છે મારે થયું જ નહીં. મની ઉડી જશે લોંગ ટર્મ તમે રાખશો ને એટલે એ ટાઈમસર તમારે એફડી પાસે આપણે એકાઉન્ટમાં જમા થાય અને એફડી જે નોમિની હોય હવે એ શાસકોનો એકાઉન્ટમાં થયા ને એકાઉન્ટમાં નોમિની ના હોય ત્યારે બીજા મને એ નોમિની તમે નોમિની કર્યો છે અકાઉન્ટમાં તમે નોમિની નથી કર્યો બરાબર મને કંઈ થયું તો એ પૈસા મળે તમારો નમસ્કાર છે ઓકે હવે એમાં કેવું હોય સર કે જનરલી તમારો બહુ ઓછા કેસમાં આવું બનતું હોય પણ આવું જ્યારે થાય ને ત્યારે વાર્ષિકનો દાખલો જોઈએ વાર્ષિકના દાખલા ઉપર અમે જ્યારે મારી જોડે આવો કિસ્સો આવ્યો હોય કે કસ્ટમરે એફડી બનાવ્યા પછી એ એફડીમાં નોમિની હતો પણ અકાઉન્ટમાં નોમિની નથી પણ અકાઉન્ટ હોલ્ડર એ પછી એમની ડેથ થઈ ગઈ તો હવે એ પૈસા કોને મળે તો વાર્ષિકનો દાખલો કરેલો હતો હવે એમાં બીજા બધા અકાઉન્ટ્સ પણ ચેક કરવામાં આવે એ પછી એડવોકેટ રાખી અને એની એફિડેવિટ કરાવવાની હોય એ આખી લીગલ પ્રોસેસ થઈ છે એની પ્રોસેસ આખી લીગલ થઈ જાય પણ પૈસા મળે પૈસા તમારા અટકે નહીં મળી જાય નોમિનીમાં જે કોઈ પણ હોય એક સન હોય ના 484 ગયા હતા. બીજું 484 ગયા પણ મારી એફડી બ્રેક કરી હતી. મેં પ્રશ્ન એ કર્યો કે જ્યારે તમને બધાને બેઠા તમારી એફડી રિન્યુ કરાવવી હોય તો કમ્પલસરી તમારે જાતે જવું પડે બેંક મેનેજર અથવા બેંકના જે અધિકારીઓ અને અરજી આવો ત્યારે જ એ લોકો એફડી તમારી રિન્યુ કરતા હોય છે. મારા કેસ એવું થયું નહોતું હું બેંકમાં ઇન્વોલ્વ થતું ને મારી એફડીની બ્રેક કરીને એ લોકો પૈસા લઈ ગયા બરાબર. હવે તમને કહું કે હું એ જે બધા મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે વાત થઈ સારા મારા ભગવાન એ લોકોએ કીધું રાજુ કોઈ સંજોગોમાં તમારી એફડી બ્રેક તમારી સંમતિ વગર થાય નહીં. એમાં હું તેમ છતાંય મારી સંમતિ વગર થયું એટલે અમે એના માટેનું મારા 2 દીકરાઓ છે એ લોકોએ બધું કોરસ્પોન્ડન્ટ આરબીઆઈમાં કર્યું. સાહેબ એક વસ્તુ તમારા પૈસા પાછા લેવા માટે છે બેહી રહેવા નહીં હોતું બહુ મગજમાં રહે. આરબીઆઈમાં લગભગ 2-2.5 મહિના સુધી કોરસ્પોન્ડન્ટ કર્યું ત્યારે મારા 4,84,000 રૂપિયામાંથી 2,42,000 આરબીઆઈ મને પાછા અપાયા. આજ સુધીના કેસમાં એવું બન્યું નથી કે આરબીઆઈ મને પાછા અપાયા મને પાછા આપ્યા. કેમ કે એનું કારણ એફડી બ્રેક એ લોકોએ કરી. એફડી બ્રેક કોઈ સંજોગો કોઈ ના કરી શકે એટલે અમે એના માટે જ લડ્યા હતા કે ભાઈ અમારી એફડી બ્રેક મારી સંમતિ વગર કેવી રીતે થાય. એટલે અમે સીધું આરબીઆઈને કહ્યું. આરબીઆઈ એનું ઇન્ક્વાયરી કરી અને આરબીઆઈએ એવું કીધું કે આજે 484 ગયા છે એ આગ્રાની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં મારા પૈસા ગયા હતા. વાત સમજો. એટલે અમે આની આ ક્લિયર કરી 1930 પહેલાં જે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી માથાકૂટ મને બીજે દાડે સાયબર ક્રાઇમમાં એવું કીધું કે રાજભાઈ તમારે એમના ખાતામાં 35 રૂપિયા પડ્યા છે. અમે તો ઉઠાવવા જ જવાના હતા સમજો એ લોકોને ઉઠાઈને લાવવાના હતા પણ ક્યાં ઉઠાઈને લાવી દરવાડે એ લોકો છૂટી જશે. એટલે મને 242 આરબીઆઈએ એવું કીધું કે ભાઈ આ દાદા આમનું ખાતું છે તો ખંભોળજા ભાઈનું તમે પાન કાર્ડ લાવો આધાર કાર્ડ લાવો માંગ્યું એ ફરજી નહીં. એટલે આરબીઆઈએ સ્ટાન્ડર્ડ બેંકને એવું કીધું તમે આ જ્યારે ફરજી ખાતા ખોલ્યા ત્યારે રાજુભાઈ બ્રહ્મભટ્ટના પૈસા હમણાં 484 આવ્યા ને એટલે તમે સ્ટાન્ડર્ડ બેંકને એવું કીધું તમે 242 રાજુભાઈ બ્રહ્મભટ્ટના ખાતામાં નાખી દો. એવો મેસેજ મારી પર આવ્યો 20 દાડાવાનું હોય મારા ખાતામાં 242 આવી ગયા મેં ઉપાડી લીધા બંધનમાંથી. હવે તમને કહું હજુ 242 લેવાના બાકી છે. બંધન જો રોજ માથાકૂટ થાય છે પણ પછી મને અહીંના ઇન્સ્પેક્ટરો બધા કહ્યું રાજુ તમે બધી વાત છોડો આમની અમે એફઆઈઆર કરો. મેં એફઆઈઆર કરી અને આજની તારીખમાં મેં ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો છે. 6 લાખ રૂપિયાનો દાવો બેંક પર મૂક્યો છે અને બેંકના બાપને ચૂકવણી આપવા પડે એ લડવું પડે ટૂંકમાં. થેન્ક યુ. બહુ અઘરી વસ્તુ છે. આના માટે તમે જેટલા કોન્શિયસ રહેશો અને કાળજી રાખશો એટલા તમે સચવાશો. આ બહુ અઘરી વસ્તુ છે. જે લોકો મોબાઈલ બેન્કિંગ કરે છે ને એ બહુ કાળજી રાખવી. ના ફાવે તો એના એક્સપર્ટ
એક્સપર્ટ જોડે, આપણા ઘરના માણસ જોડે કરાવવું કામ. બાકી ગમે તેમ જો તમે આને યુઝ કર્યો તો તમે મુશ્કેલીમાં મુકાયા 100%. તમને કોઈ છોડાઈ નહીં શકે. આપણે ગૂગલભાઈ જલ્દી 2 મિનિટ. સાહેબની ઉતાવળ છે, હું શાંતિથી સમજાવવા માંગુ છું. આરબીઆઈ બેંકના મેનેજરે તમને જે અવેરનેસમાં વાત કરી એમાં થોડું લેટેસ્ટ આજનો મારી પાસે વિડીયો આવી છે એ પ્રમાણે જો તમને સમજાવવા માંગુ તો એઆઈ દ્વારા તમે કેવી રીતે આમ સાફ ખલાસ થઈ જાઓ છો એનો નમૂનો મારે પોલીસ પ્રદર્શન કરવા માગું છું. સૌથી પહેલાં કોઈ પણ અજાણી વ્યક્તિ વેલ ડ્રેસ હોય કે લગર વગર કપડામાં હોય તમારા પાસે આવીને એવું કહે કે સાહેબ જરા મારા મને ભણેલા ગયેલા છો, મારે જરા મારો નંબર મળતો નથી, માણસનું નામ આ છે, મેં શોધ્યા પણ કઈ રીતે શોધવાનું બતાવો. એટલે પહેલી ભૂલ તમે મોબાઈલ પકડ્યો. તમે જે મોબાઈલ પકડ્યો અને સર્ચ કરવા માટે ઓનલાઈન અંગૂઠો મૂક્યો એટલે તમારી એડ્રેસ ત્યાં પહોંચી ગઈ. બીજું જો કોઈ તમે ચાલુ કર્યો એટલે તમારો ફેસબુકમાં તમારો જે છે ચહેરો એ તમારા પાસવર્ડ તરીકે એમાં પહોંચી ગયો. ત્રીજી વસ્તુ તમારી આવે છે કે તમે ફોન હાથમાં રાખીને ભાઈને પૂછો છો કે શું નામ જરા ભૂલી ગયો તે શું કયો નંબર હતો આ તમે આટલું બોલ્યા કે તમે તમારે સફિશિયન્ટ છે, તમારો વોઇસ ચેક કરી તમે ખબર નહીં તમે આટલા કામથી ખાલી 30 સેકન્ડથી 1 મિનિટની અંદર શું થઈ શકે છે. પહેલું વોઇસની વાત કરું તો વોઇસની વાત કરવાથી તમારા સંલગ્નમાં જેટલા તમારા કુટુંબિક કે કોઈ પણ ક્લબોમાં કે કોઈ પણ મિત્ર વર્તુળમાં જે જાણકાર નંબરની પાસે મળવું બહુ ઈઝી થઈ ગયું છે એ લોકોને તમારા વોઇસ ઉગાડીને તમારા શકે છે. બીજું અને એમાં જો પૈસા ગયા તમારે કયા બીજું છે સભ્ય તમારો અંગૂઠાને કારણે તમારો આધાર કાર્ડ મળી જાય છે. આધાર કાર્ડ મળે તમારો ફોન નંબર મળી જાય છે. ફોન નંબર મળે વિશે તમારે પાન કાર્ડ મળી જાય છે. આ 3-4 વસ્તુને કારણે તમારા બેંકના એકાઉન્ટો કઈ બેંકોમાં છે તાત્કાલિક જ તમારા ખાતાઓ 7% બહાર રાખશે નહીં. તદુપરાંત છેલ્લી માહિતી એવી પણ છે કે જો તે વ્યક્તિ તમારા ખાતાનો ઉપયોગ કરી તમારા વોઇસનો ઉપયોગ કરીને જે તે બેંકના મેનેજર પાસે જઈ અને મેનેજરને ખબર નથી હું જાતે મુકુંદભાઈ છું કે આપણા વ્યક્તિ મુકુંદભાઈ છે એ તો મેનેજર કોઈ દિવસ આવતો ના હોય, સ્ટાફ વર્ક તો બીજી વસ્તુ છે પણ એ તમારી પાસે જ્યારે તમારી પાસે જાય છે ત્યારે હવે ઓનલાઈન થઈ ગયું છે. મારા એક સભ્ય અને મારા કારોબારી મેમ્બર ગીતાબેન પટેલ વરિષ્ઠ સન્નારી નિઃશુલ્ક ક્લબના પ્રમુખશ્રી તરીકે કરાયા છે. આપણે બધા ખૂબ તાળીઓથી વધાવી નિઃશુલ્ક સન્નારી ઓકે અને એની શપથવિધિ રાજુભાઈએ કરાઈ છે ફેડરેશનના એટલે આપણે માટે બંને ગૌરવની વાત છે. શપથવિધિ અધિકારી પણ આપણા જ છે અને પ્રમુખ તરીકે નિમાયેલા છે એ પણ આપણા સિનિયર મેમ્બર છે. એટલે સંસ્થા વતી હું ગીતાબેનનું આપણે અભિવાદન કરીએ. રાજુભાઈને જ વિનંતી કરું કે આપણી આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. વિનુભાઈનો આગ્રહ હતો કે દીદીને ખાસ વિનંતી કરી એટલે આપણી વિનંતીને માન આપીને દીદી આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ વિશ્વ હિન્દુ પરિષદનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે દીદી એટલે એવા તપસ્વી દીદીને બહુમાન માટે ગીતાબેનને વિનંતી કરું કે સંસ્થા વતી એમનું બહુમાન કરીએ. સૌથી મોટું નામ સંત સમાજમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજના કૃપા પાત્ર છે એમની દીકરી માનીને અને અહીં અયોધ્યામાં રામ જન્મભૂમિના અધ્યક્ષ નિત્ય ગોપાલદાસજીના શિષ્યા છે
અને અવારનવાર નડિયાદમાં જ એમણે માતાશ્રીના આશીર્વાદથી દીક્ષા લીધેલી છે અને ડાંગ જિલ્લો આખામાં જ્યાં ધર્માંતર વધારે થાય છે એ વિસ્તારમાં એટલી બધી જાગૃતિનું કામ કર્યું છે. અનેક પરિવાર જે મીટર નદીમાં પહેલા પાછા લાવવાની તાકાત દીદીએ બતાવી. મિલનની પાસે રામ ચરિત્ર માનસનો અભ્યાસ પણ છે, સંતોના આશીર્વાદ છે અને ખૂબ ટ્રેનિંગથી એ આખો ડાંગ જિલ્લો કવર કરી રહ્યા છે. અમારા માટે તો બહુ ગૌરવની વાત છે અને મહારાજ પણ એમના ઉપર 4 હાથ છે કે જે જોઈએ લઈ જાઓ પણ કામ કરો એવો ભાવ રામદાસજી મહારાજનો પણ રહ્યો છે. જેવા દીદી આજે નડિયાદમાં જ હતા, ગુરુ પૂર્ણિમાના સંદર્ભમાં આવેલા હતા એટલે મેં દિનેશભાઈને આગ્રહ કર્યો કે દીદી 5 મિનિટ માટે પણ આવે અને આપણને બધાને આશીર્વાદ પ્રાપ્ત થાય એવો ભાવ હતો. દીદીને મારી આવ્યું તે પહેલા એક મારી દીકરીઓ નાનકડું ગુરુ ભક્તિનું ભજન સાંભળી. આપણું સૌભાગ્ય છે કે દીદી આપણી વચ્ચે છે.
હિન્દુ પરિષદનું ધર્માંતરણ વિરુદ્ધનું કામ છે, એટલે ખુરશી આલો ને એમ. ટક્કર લેવાનું કામ, ટક્કર લેવાનું કામ, એ કામ દીદી કરી રહ્યા છે. એટલે ખરેખર સનાતન ધર્મ માટેના એક રક્ષક છે એવી ભાવના વ્યક્ત કરીએ. અને આ તબક્કે હું કોઈને વિનંતી કરું અને નૈનાબેન પણ આવશે. દીદીને આપણે શાલ અર્પણ કરો. સંસ્થા વતી વિનુભાઈ લાયા છે અને એમને શુભેચ્છાનું પ્રતિક. બેઝિક છે કેવાય બેઝિક પણ તમને લાભ કરતા છે. કોઈ પણ સિનિયર સિટીઝન અકાઉન્ટ ઓપન કરશો તો મિનિમમ 5000 એમાં બેલેન્સ મેન્ટેન રાખવું પડે, બરાબર. પણ મારે ત્યાં તમે અકાઉન્ટ ઓપન કરાવીને રિવેલ્યુ અકાઉન્ટ છે એની અંદર એક સેગમેન્ટ છે, રિવેલ્યુ એક પ્રોડક્ટ છે, એની અંદર તમને સિલેક્ટેડ નંબર મળશે. 25000 નો ચેક આપવાનો. પછી તમે 1 લાખની ફિક્સ ડિપોઝિટ મૂકશો ને તો જ્યાં સુધી ફિક્સ ડિપોઝિટ લાઈવ છે ત્યાં સુધી તમારું અકાઉન્ટ, તમારા વાઇફનું અકાઉન્ટ, તમારા ચિલ્ડ્રન્સના અકાઉન્ટ, જેટલા પણ ફેમિલીના ગ્રુપિંગ અકાઉન્ટ તમે કરાવશો એ ઝીરો બેલેન્સમાં થઈ જશે. વન ટાઈમ ખાલી તમારે આઈપી ચેક આપવો પડશે ઇનિશિયલ પેઇંગનો. પછી એમાં કોઈ જ મેન્ટેન રાખવાની જરૂર નથી જ્યાં સુધી ફિક્સ ડિપોઝિટ છે ત્યાં સુધી, બરાબર. તો આ એક ફીચર સારું છે. બીજી વસ્તુ, ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કોઈ પણ બ્રાન્ચમાંથી, આરબીએલની કોઈ પણ બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેક્શન કરશો તો હોમ બ્રાન્ચ કે નોન હોમ બ્રાન્ચના ચાર્જિસ નથી રહેતા. એટલે તમે નડિયાદમાં અકાઉન્ટ ખોલાયો, બરોડામાં, મુંબઈમાં કે મદ્રાસમાં તમારા છોકરાઓ રહેતા હોય અને તમે એમ કહો કે 2 લાખ ઉપાડી લેજે કે 2 લાખ ડિપોઝિટ કરી દેજે કેશ, તો એમાં હોમ બ્રાન્ચ નોન હોમ બ્રાન્ચના રિસ્ટ્રિક્શન નથી આવતા. તમે એ ટ્રાન્ઝેક્શન કરાવી શકશો એમના થ્રુ. થર્ડ પાર્ટી કોઈ જશે, તમારા ફેમિલી મેમ્બર સિવાય પણ કોઈ થર્ડ પાર્ટી જશે તો એમાં ચાર્જિસ નથી લાગતા. બીજું, અમે કેશ ડિપોઝિટ અને વિડ્રોલ છોડીને કોઈ પણ તમારે સર્વિસ જોઈતી હશે ને તો બ્રાન્ચમાંથી નેચર, તન્વી મેડમ છે, રોનક છે અને એક પૂજા મેડમ છે, અમે ચારેયના નંબર આપેલા છે ડિફરન્ટની અંદર. તમે ખાલી કોલ કરશો, ટાઈમના સમય સંજોગો અનુસાર માણસ તમારે ત્યાં આવી જશે ને સર્વિસ પૂરી પાડશે. એની બાયોડરી મારી પોતાની, કોઈ નહીં આવે તો હું તો આવી જાય, બરાબર છે. એટલે સર્વિસમાં અમે કંઈ પણ વસ્તુ અટકવા નહીં દઈએ. સેમ ડે અમે તમારું કામ પતે એ પ્રાયોરિટીમાં લઈશું. એટલે બને એટલો સહયોગ અમને કરજો. નવી બ્રાન્ચ છે પણ માણસો તમારા પોતાના છે, નડિયાદના લોકલ, એટલે ટેકો કરજો અમને, બસ બીજું કંઈ નહીં. હા, એટીએમ આવી જશે. ઇન્ટરેસ્ટ રેટ વધારે હશે. એનું રીઝન છે કે જે બેંક તમને એફડીમાં રેટ વધારે આપે ને એ લોનમાં રેટ એનો વધારે હોય. પણ અમારા લોન અગેન્સ્ટ પ્રોપર્ટીમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ કમ્પેરેટિવ ટુ બીજી બેંકો ઘણા ઓછા છે. ગોલ્ડ લોનમાં પણ અમે જે પ્રાઇવેટ લોન્સવાળા છે, મુહૂર્તવાળા એ બધા જે કેપિટલ લોન છે એ બધા કરતાં અમે લોન ઘણી સારી રેટ ઉપર આપીએ છીએ. તો એમાં અમે તમને સહયોગ કરી શકીશું. હોમ લોનની અંદર રેગ્યુલર હોમ લોન અને એફોર્ડેબલ હોમ લોન. એફોર્ડેબલ હોમ લોનની અંદર એવું છે કે અમુક ડોક્યુમેન્ટ્સ, ધારો કે કોઈ માણસ છે જે આઈટીઆર ફાઇલ નથી કરતો કે નોર્મલ બિઝનેસ ચલાવે છે પણ એનું બેંક ટ્રાન્ઝેક્શનમાં એ વસ્તુ શો ઓફ થાય છે, તો એના અમુક એપ્રુવલ્સ જો એલિજિબિલિટી બનતી હોય, સિબિલ ઓકે હોય તો એ એફોર્ડેબલ લોનમાં કરી શકે. પણ એનો લોનનો ઇન્ટરેસ્ટ રેટ વધી ગયો કહેવાય એફોર્ડેબલ હોમ લોન, એનો લોનનો ઇન્ટરેસ્ટ રેટ વધી જાય પણ એ માણસને કોઈને નમતું હોય અને મારે ત્યાંથી એલિજિબિલિટી બનતી હોય તો અમે એ પણ કરીશું, બરાબર છે. તો આટલું કે મારા કહેવું. થેન્ક યુ સો મચ. સાપુતારાથી પાછા 10 કિલોમીટરની નીચે તળેટીમાં વૈદેહી સંસ્કાર ધામનો દીદીનો આશ્રમ છે. ત્યાંથી 50 છોકરાઓ રહે છે અને જે વૈદેહી સંસ્કાર ધામ સાપુતારા ડાંગમાં છે, દીદી એના મેનેજિંગ ટ્રસ્ટી છે અને હું એમાં ટ્રસ્ટી છું. મેં ટ્રસ્ટી તરીકે આપને આમંત્રણ આપું છું, કોઈ વાર ડાંગમાં આવો તો વૈદેહી સંસ્કાર કેસમાં જરૂર કદાચો. તો હવે દીદીને વિનંતી કરીએ કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ પધાર્યા છો તો સૌ પધારથી દીદીઓને આપના આશીર્વાદ મળે. જય મહારાજ. સૌને જય મહારાજ. શ્રી ગુરુ પદ જ્યોતિ
श्री संतराम महाराज की, रामचंद्र भगवान की, सदगुरुदेव भगवान की। नटपुर गाम અને નટપુર ગામમાં બી આટલા સરસ સિનિયર સિટીઝનના તમે બધા ભેગા થયા છો. તમને સૌને મારા રામ રામ અને તમારા અંદર વિરાજમાન પરમાત્માને મારા નતમસ્તક. મહિષાસિંહ સૌ વડીલો, સામે બેઠેલા સૌને મારા જય મહારાજ અને અમારા વિનુ કાકા એટલે અમારા અભિભાવક અને અમે બધા એમને ગુરુજી કહીએ એવા ગુરુજીનો આભાર આપું છું કે મને આજે અહીંયા તમારી સમક્ષ ભેગા કર્યા અને આશીર્વાદ તો હું શું આપું, તમે તો પોતે આશીર્વાદિત છો. પૂજ્ય મહારાજશ્રી અને નટપુર ગામ એટલે જ્યાં યોગેશ્વર અવધૂત શ્રી સંતરામ મહારાજના પાવન પગલા પડ્યા હોય, અવધૂત યોગીરાજ મહારાજ જ્યાં આવીને વસતા હોય એ નટપુર ગામ. અને જે નટપુર ગામના વિસ્તારમાં એવા મહાપુરુષોને જન્મ આપનારી માતાઓ હોય, જેને કહીએ ને લોહ પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલ, હા, બ્રહ્મર્ષિ જેવી સંસ્થાનું નિર્માણ કરતા દયાભાઈ શાસ્ત્રી, હા, એવા બધા મહાન મહાન આત્માઓનો અહીંયા પ્રાદુર્ભાવ થયો છે. તેવી નટપુર આ ભૂમિ એ તો પહેલાથી પવિત્ર છે અને તમે બધા આશીર્વાદિત છો. પણ મને અહીંયા બોલાવ્યા આશીર્વાદ આપવા માટે તો મેં ગુરુજીથી શરૂ કર્યું. ગુરુ અને માં, ગુરુ અને માં એ બે અલગ નથી. જેમ તમે છત્રપતિ શિવાજી મહારાજનું નામ સાંભળ્યું હશે, બરાબર? છત્રપતિ શિવાજીના ગુરુ રામદાસ સ્વામી હે ને, અને એ રામદાસજી સ્વામી એકલા દીકરા હતા ઘરમાં, એકલા દીકરા હતા. અને જ્યારે એમને એમ કહેવામાં આવ્યું લગ્ન મંડપમાં બેઠા હતા ત્યારે કે વર સાવધાન, વર સાવધાન, વર સાવધાન. અને 3 વખત સાવધાન કરવામાં આવ્યો. તો ત્રીજી વખત જ્યારે બ્રાહ્મણે સાવધાન કીધું તો પૂજ્ય રામદાસજી મહારાજ હુંકાર ભરીને ઊભા થયા અને નદીમાં છલાંગ મારીને જતા રહ્યા તપસ્યા કરવા. એમની માં રડી 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 રડીને એમના આંખોની રોશની જતી રહી. અને એક વખત એવું એમની માના મનમાં આવ્યું કે મારો દીકરો તપસ્યા કરીને ખૂબ નામ કમાય છે, ખૂબ દેશનું નામ રોશન કરે છે, સત્ય સનાતન ધર્મ માટે એ કામ કરે છે. ત્યારે એમની માને મનમાં ઈચ્છા થઈ કે મારે એમને મળવા જવું છે. વિચાર કરો, જર્જરિત શરીર, આંખેથી દેખાતું નથી. એ માં જ્યારે પૂજ્ય રામદાસજી મહારાજજી પાસે ગયા તો એમણે ખબર નથી કે મારો દીકરો તો આવડો મોટો થઈ ગયો છે, પણ માં કેવી હોય એ આપણા મોટા દીકરાને ખોળામાં બેસાડ્યો છે અને દીકરાને સ્પર્શ કરે છે. આંખેથી દેખાતું નથી, એ દીકરાને સ્પર્શ કરે છે અને સ્પર્શ કરતા કરતા આમ જોઈ છે, લાડ લડાવે છે. અને એ રામદાસજી મહારાજજીને એમ થાય કે મારી માં મને જોવા માંગે છે, મારી માને એમ થાય છે કે હું મારા દીકરાને જોઉં. ત્યારે પૂજ્ય રામદાસજી મહારાજજીએ પોતાની 2 આંગળીઓથી આમ ટચ કરી એના માની આંખોને, અને એની માની આંખોની રોશની પાછી આવી ગઈ. પણ હવે સાંભળજો તમે કે માનો જવાબ કેવો. એ માએ શું કીધું એ દીકરાને કે દીકરા, મેં તો એવું વિચારતી હતી કે તું તપસ્યા કરી અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે કર્યું છે. દીકરા, તું એ ભગવાનનું ભજન એટલું કર્યું, લોકોને આટલી બધી રાહ બતાવી, તું ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરે છે. પણ આ તો તું એ મને જાદુગર દેખાય છે, આ જાદુગરી મને પસંદ નહીં આવી. એવું એની માં બોલી. કેમ? ચમત્કારને નમસ્કાર નહીં હોય, પણ આપણા લોકો શું કરે, જ્યાં ચમત્કાર હોય ત્યાં નમસ્કાર કરવા, બરાબર ને?
પરંતુ આપણા જે પૂજ્ય રામદાસજી મહારાજ છે ને, એને કદાચ તમે કેટલું ઓળખતા હશો એ મને નથી ખબર, પણ હું જે ઓળખું છું કે જંગલમાં ખીલેલું ફૂલ એ જંગલમાં કરમાઈને પૂરું થઈ જાય. પણ અમારા જેવા વનવાસીઓ, જનજાતિ સમાજના બાળકો, જેમણે કોઈ દિવસ રામાયણ નથી જોયું, જેમણે કોઈ દિવસ હનુમાન ચાલીસા નથી જોઈ, જેમણે કોઈ દિવસ અત્યારે યોગીરાજ માનસ લખ્યું એની તો કલ્પના જ નહીં કરાય, પરંતુ અમારા જેવા વનવાસીઓને પૂજ્ય રામદાસજી મહારાજ અને RSS નામની જે સંસ્થા છે એમણે રામાયણ ભણાવ્યા અને રાષ્ટ્રની સેવા કરવા માટે અમને આગળ વધાર્યા ને, એ અમારું સૌભાગ્ય. એને કહેવાય ગુરુ. તમે આખા વિશ્વમાં જોશો તો ગુરુ પરંપરા એવી ગુરુ પરંપરા છે જે ગુરુ હોય એ ચેલા બનાવે, શિષ્ય બનાવે. એક શિક્ષક બી ભણેલો હોય એ શિક્ષક બાળકને ભણાવે ત્યારે એમ કહે કે આ મારો વિદ્યાર્થી છે. પણ RSS એક એવી સંસ્થા છે, RSS એક એવી ફેક્ટરી છે જ્યાં ગુરુ નિર્માણ કરવામાં આવે, જ્યાં શિષ્ય નિર્માણ કરવામાં નથી આવતા, અને એ પ્રત્યક્ષ ઉદાહરણ અમે છે. હું ભણેલી નથી, પણ પૂજ્ય મહારાજજીની કૃપા અને મારા ગુરુદેવ ભગવાનની અસીમ કૃપા, હનુમાનજીના આશીર્વાદથી આજે તમે બધા વડીલ છો. જો ઠોકર વાગે ને ત્યારે જ ખબર પડે કેટલું દુખે, હે ને? તો એવા ઠોકરો વાગીને તમે બધાએ અનુભવ કર્યા છે. આખી જિંદગીનો તમારો અનુભવ છે, આખી જિંદગીનો અનુભવ. માતાઓને ખાસ આખી જિંદગીનો અનુભવ તમારો તમારા પરપૌત્રને આપો, એટલું સારું હશે. હે, ઘરમાં દાદા હોય, દાદી હોય, અને દાદા દાદીના ખોળામાં 2-4 બાળકો રમતા હોય, એવું સ્વપ્ન ઈચ્છો છો કે નહીં? स्वप्न तो जो लो, आपको स्वप्न कम जो है, हम दो और हमारा एक ऐसा सपना नहीं देखना चाहिए, है ना? बराबर? અહીંયા બેઠેલા બધા જ મારા વડીલ છો, પણ તમે પોતાની છાતી પર હાથ મૂકીને એક પ્રશ્ન કરો કે તમે કેટલા ભાઈ બહેન હતા, તમે કેટલા ભાઈ બહેન છો, અને તમારા બાળક પછી કેટલા છે? કરવી વાત કરવી વાત ઠીક છે. અને બાંગ્લાદેશની ઘટના આપણાથી દૂર નથી, બધા ભણેલા છો તમે, ઠીક છે. અને હિન્દુઓની ગણતરી થશે ત્યારે તમે જ રાતના ચિંતન કરજો, મનન કરજો કે ભારત દેશ સિવાય કદાચ હિન્દુઓને માથું છુપાવવા કે હિન્દુઓને સંતાવવા જવું હોય તો ક્યાં જશો? હા, એટલે હું વાત કરવા ગુરુ પૂર્ણિમાની આવી છું, પણ હું વાસ્તવિકતા કહેવા માટે આવી છું કે હમ દો और हमारे एक में मत रहो. એમાં ના પડો, પણ અમે 2 અને કમસે કમ અમારા 3 તો થાય. એક તમારી સેવા કરે, એક રાષ્ટ્રની સેવા કરે, એક ધર્મ માટે નીકળે. હા, વિચાર કરો, આજે તમારી પાસે એટલું બધું, અત્યારે ભાઈ સમજાવતા હતા બેંક બેલેન્સને, બેંકમાં ખાતું ખોલાવા, આ કરો તે કરો. આપણે તો એટલે ભણેલા નથી, પણ એ ભાઈ તમને એમ કે આમાં ખાતું ખોલાવો, તો હું એક આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે તમને પૂછવા એમ માંગુ છું કે તમારું વાસ્તવિક બેંક બેલેન્સ કેટલું છે? વાસ્તવિક બેંક બેલેન્સ તો તમારું પરપૌત્ર છે, બરાબર ને? અને વાસ્તવિક બેલેન્સ તમારું એક કર્મ છે, કર્મ. ઠીક છે. જીવ બનીને આવ્યા, શિવની પ્રાપ્તિ કરો. આત્મા બનીને આવ્યા, પરમાત્માની પ્રાપ્તિ કરો, અને આપણે અહીંયા આવીને ભૂલી ગયા. વિચાર કરો ભાઈઓ, સંસ્થાન સુધી જાઓ છો, કોઈ બી એવો જે શબ્દ તમે લઈને જાઓ, એના કફનમાં ખિસ્સો હોય? બોલો. ખૂબ સરસ, એકદમ એટલી મોખામાં મોખી ગાડી હોય 2 કરોડની ને, તો બી એ 2 કરોડની ગાડીની ચાવી ખિસ્સામાં કે કફનમાં મૂકીને મોકલાવવામાં આવતી નથી. સોનું ચાંદી પહેર્યું હોય ને તો તમારે દીકરે કે બહુ ગાડી બેસે. ઠીક છે. એટલે તમારું સાચું બેંક બેલેન્સ છે ભગવાનની ભક્તિ અને તમારા પરિવારમાં પુત્રના ખિલખિલાટ, આંગણમાં તમારી 2 પરપોત્રી હોય, 2 પરપોત્ર હોય, અને કોઈ
કે ભાઈ લાવ તને હું રાખડી બાંધું, હે, અને બેન કે લાવ ભાઈ તને હું રાખડી બાંધું, ભાઈને બેન અને બેનને ભાઈ મળે ને એ તમારું સાચું સુખ છે. ઠીક છે? તો એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે. આજે આપણી ભારત માતા રડે છે, ભારત માતા રડે છે. ગઈકાલે આખા દેશની અંદર 27 જુલાઈએ આપણે ગૌ આંદોલન, ગૌ માતાને સન્માનિત ઘોષિત કરવા એ આપણે કામ કર્યું. મલ્લુક પીઠાધીશ્વર અને બધા સંતોના સાનિધ્યમાં રહીને હું ડાંગ જિલ્લાની અંદર અમે ખૂબ સરસ મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસમાં ગઈને અમે આવેદનપત્ર આપ્યું, સિગ્નેચર લીધા, રિટર્નિંગ લીધું, પેન ડ્રાઈવ સાથે અમે આપ્યું. તો વિચાર કરો, આજથી 20 વર્ષ પહેલા દરેકના ઘરના આંગણામાં એક ખૂંટો હોય અને એક ખૂંટામાં એક દેશી ગાય બાંધેલી હોય, બરાબર? અને આજે તમે દૂધ લેવા જાઓ ત્યારે પેકેટનું દૂધ શોધવા માટે દુકાનમાં જાઓ છો. ઠીક છે? એટલે આના પર ચિંતન કરવા જેવી વાત છે. ગાય બચશે તો રાષ્ટ્ર બચશે, અને રાષ્ટ્ર બચશે તો આપણે બચીશું. ઠીક છે? એટલે ગાય આપણી માતા છે, એની સાથે આપણો જન્મ જન્મનો નાતો છે, અને એ નાતાને બચાવવા માટે બે વાતનું ચિંતન કરજો કે ગાય કેવી રીતના બચે અને કુટુંબ પ્રબોધન, કુટુંબ આપણું કેવી રીતના મોટું થાય. વગર પૈસાએ, વગર કંઈક ખેતી, ઓછી ખેતીમાં 10-10, 7-7 ભાઈ બહેનો મોટા થતા, અને આજે તમારી પાસે કરોડોનો બેંક બેલેન્સ છે, 2 સંતાન નથી. એ આપણી મોટામાં મોટી ગરીબી છે. ઠીક છે? સૌને જય મહારાજ, જય શ્રી રામ. અત્યારે જે પેરાલિસિસ થયો છે ને, એ સાચી વાત કરી છે. ખરેખર જો આપણે ચિંતન નહીં કરીએ તો આવનારું ભવિષ્ય ખૂબ 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 ખરાબ છે, નિશ્ચિત. એનીવે, મહારાજશ્રી આપણને બળ આપે અને આપણે બધા એ દિશામાં કામ કરીએ એવી પ્રાર્થના કરીએ. પણ એક આદિવાસી સમાજની દીકરી જ્યારે સનાતન ધર્મનું આટલું સુંદર કાર્ય કરતા હોય તો ખરેખર સમાજને નોંધ લેવી જોઈએ, અને આપણા સમાજ માટે ગૌરવની વાત છે. એક દીકરી આટલું ગહન ચિંતન સાથે સમાજને ઉપયોગી કામ કરી રહી છે. ખરેખર દીદી આપના વંદન છે. મારી સંસ્થા તરફથી ખૂબ આપને કામ કરું છું. રવિભાઈને પણ વિનંતી. વિનુભાઈએ જે વાત કરી ને, મેં એમને ફોન કર્યો હતો. અમે લોકો 8 તારીખે રાત્રે અહીંથી નીકળીએ છીએ અને 10મી તારીખે અમે પાછા આવવાના છીએ. દીદી, મેં તમને ફોન કર્યો, તમે મને બહુ સારો ઉત્તર આપેલો. અમારી ઈચ્છા એવી છે કે અમે ત્યારે બેક ટુ ફેમિલી 10મી તારીખે આવીએ, તમારા આશ્રમની મુલાકાત ચોક્કસ લઈશું. લગભગ હવે 35 થી 40 જણ આવીશું. તો અમે તમારી મુલાકાત ચોક્કસ લઈશું. એટલા માટે સૌને મારા ખાસ હાથ જોડીને પ્રાર્થના છે કે જ્યારે બી તમે સાપુતારા ફરવા આવો કે નાસિક જાઓ ત્યારે તમે વૈદેહી આશ્રમની મુલાકાત જરૂર લેજો. આપણે ખૂબ સંઘર્ષ કરીને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી અત્યારે જે રામ મહારાજજી છે એમને અમારા વનવાસી લોકોએ ભગવાન નથી જોયા, પણ એમને ભગવાનના રૂપમાં દર્શન કર્યા છે. અને વનવાસી લોકોને હું જ્યારે સાગરમાં સમાઈને લાવું ત્યારે એ બધા જ લોકો એમ કહેતા હોય કે અમે ભગવાનના દર્શન કરીને આવ્યા, અમને આશીર્વાદ મળી ગયો, અમે બેટરી ચાર્જ કરીને આવ્યા, એવું અમારા લોકો કહેતા હોય. જેમ મોબાઈલ અને ચાર્જર, તો અહીંયા ચાર્જર છે અને વનવાસી વિસ્તારમાં રહેલા ભક્તો બધા મોબાઈલ છે. ઠીક છે? એટલે વૈદેહી આશ્રમની મુલાકાત લેજો. મારી પાસે 100 બાળકો છે, જે બાળકોના મા બાપ નથી એવા બાળકોને આપણે રાખીએ છીએ અને સંસ્કાર સાથે શિક્ષણ આપીએ છીએ. અને આપણું સંતરામ સમાધિ સ્થાન આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આખા વિશ્વમાં, વિશ્વ શબ્દ વાપરું છું,
સંતરામ મંદિરનું નામ દુનિયાના કોઈ કન્ટ્રીમાં નહીં પ્રચલિત હોય એવું નથી. અને મારા દેશનું સનાતન ધર્મનું એટલું સુંદર કામ કરે છે. બેઝિક આદિવાસી બાળકોને ભણાવવા, એને સંસ્કાર આપવા, એને લાઈનમાં લાવવા ખૂબ અઘરું કામ, પણ આવા કર્મઠ અને ડેડિકેટેડ માણસો એ કરી રહ્યા છે. ખરેખર મારે આખો ગુરુ પૂર્ણિમાનો વિષય 45 મિનિટનો લેવો હતો, પણ એ તો સમય જ નહીં મળે. એટલે ફરી કોઈ વાર આપણે અને આરબીએલ બેંકના અધિકારીઓએ આવીને આપણને સારી એવી સમજ આપી છે. એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. દીદી પણ આપણી વચ્ચે કાર્યક્રમ છે અને તરત જ એમણે મારી વાતને સ્વીકારી આજે આવીને આપણને જે માર્ગદર્શન કર્યું છે સનાતન ધર્મના સનાતનની કેટલીક વાતો દીદીએ આપણને ટૂંકાણમાં પણ કહી અને સમજ આપી છે. આપણે આપણા સમાજ સુધી, આપણા પરિવાર સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. ગૌ માતાનું આજે પણ અમે નડિયાદ જિલ્લા વતી દિનેશભાઈ અમે કલેક્ટરશ્રીને આજે આવેદન આપ્યું છે. એટલે આપણા બધા વતી પણ હું આવેદનપત્ર આજે કલેક્ટરને આપીને આવ્યો છું. એટલે અને આપ સૌની ઉપસ્થિતિ માન્ય કનુભાઈએ પણ મિનિટ વાંચી અને મારી મેળવી છે. એટલે એમનો પણ આભાર. માનનીય ભરતભાઈ, રાજેન્દ્રભાઈ, આપનું પણ માર્ગદર્શન મળ્યું અને અમારી દીકરીઓને ન ભૂલવી જોઈએ. આ સંગ્રામ કન્યા શાસ્ત્રની દીકરીઓ પ્રાર્થના અને ભજન પણ કર્યું છે. એટલે દીકરીઓને આશીર્વાદ આપજો બધા ભેગા થઈને. બીજું કંઈ જોઈશું નથી, મારી દીકરીઓ પણ અહીંયા સારું ભણે એવી અમારા સુધીની કૃપા આપણી પર રહે. પણ જે ગુરુ પૂર્ણિમાનો વિષય છે એમાં ઘણી બધી વાતો મને કરવાની રહેશે. પ્રમુખજીને વિનંતી કે કોઈ વાર પાછું આવું માઇકમાં આવ્યો તો મારો જે આજે વિષય હતો ફરી આના પછીની કોઈ મિટિંગમાં આપણે લઈ લઈશું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ.